તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો છે। સુરત એસઓજી પોલીસે 120 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મહત્વનું છે કે સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 120 ગ્રામ એમડી ડ્રગ્સ પણ ઝડપી પાડવામાં આવ્યો છે। તો બીજી તરફ આરોપી પાસેથી 12 લાખ રૂપિયાનું ડ્રગ્સ અને સાથે 16 લાખ રોકડ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા 2 પિસ્તોલ પણ મળી આવી છે। આરોપી પોલીસથી બચવા સાગરીતો સાથે વોકી ટોકીથી સંપર્કમાં રહેતો હતો અને ઘરથી બહાર રોડ સુધી 25 સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા। આરોપી મારામારી, જુગાર સહિત લૂંટ અને હત્યા સહિતના ગુનાહિત પ્રવૃત્તિથી ઇતિહાસ ધરાવે છે। સુરતની એસઓજી પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે। સુરતના ભાટેના વિસ્તારમાં આવેલા પંચશીલ નગરમાં શિવરાજ ઝાલા નામનો એક વ્યક્તિ જે છે તેમને 12 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે। એટલું જ નહીં પરંતુ રોકડા 16 લાખ રૂપિયા અને 2 લોડેડ પિસ્તલ પણ તેમની પાસેથી મળી આવ્યા છે। આ ગલીની અંદર જે પ્રકારે આ વ્હાઇટ કલરનું જે 2 માળનું મકાન દેખાઈ રહ્યું છે, આ 2 માળના મકાનમાં જ રહી અને તે આખું આ નેટવર્ક છે તે ઓપરેટ કરતો હતો। એટલું જ નહીં પરંતુ આ ગલીની અંદર જે તેમણે મકાન બનાવ્યું છે અને ત્યાં પોલીસથી બચવા માટે અલગ અલગ જે પ્રકારે આસપાસના વિસ્તારોમાં વોચ રાખવા માટે જે સીસીટીવી કેમેરા જે છે તે 25 જેટલા ઘરની આસપાસ લગાવે છે અને આખું આ પ્રકારનું નેટવર્ક જે છે તે ઊભું કર્યું છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તેમના સાગરીતો સાથે તે વોકી ટોકીથી સંપર્કમાં રહેતો હતો અને આસપાસમાં જો પોલીસ આવે તો તેમને અગાઉ જ જાણ થઈ જતી હતી ને આ પ્રકારનું આખું સીસીટીવીનું નેટવર્ક જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને અલગ અલગ શેરીના તમામ નાકા પર આ પ્રકારે સીસીટીવી જે કેમેરા છે તે લગાવવામાં આવે છે અને તેનીથી તે વોચ રાખતો હતો। એટલે મહત્વનું કહી શકાય કે પોલીસ તથા જે ડ્રગ્સ લેવા અને લેનાર આવનાર જે છે તેમના તમામ ઉપર નજર રાખવા માટે આ પ્રકારનું આખું નેટવર્ક જે છે તેમણે ઊભું કર્યું હતું અને ખાસ કરીને આ જે આરોપી જે છે તે રીઢો આરોપી છે શિવરાજ ઝાલા અને તેમના ઉપર જે પ્રકારે મારામારી, જુગાર, લૂંટ, ડ્રગ્સ, હત્યા સહિતના અનેક ગુના જે છે તે તેના સામે નોંધાઈ ચૂક્યા છે અને મહત્વનું કહી શકાય કે આ તમામમાં ઉમરામાં લૂંટ અને લિંબાયતના ગુનામાં તે નાસ્તો ફરતો હતો અને પોલીસે હાલ અહીંયાથી જ જે પ્રકારે શિવરાજ ઝાલા જે છે તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 120 ગ્રામ જેટલું એમડી ડ્રગ જે છે તેમની પાસેથી કબજે લેવામાં આવ્યું છે અને મહત્વનું કહી શકાય કે એસઓજી પોલીસને આ મહત્વની સફળતા જે છે તે હાથ લાગી છે અને જે પ્રકારે આ શિવરાજ ઝાલા જે છે તે આ વિસ્તારમાં ક્યાંય ને ક્યાંય કુખ્યાત ગણાતો હતો કારણ કે તેમને અનેક ગુના આચર્યા હતા અને આખું નેટવર્ક જે છે તે ઊભું કર્યું હતું। 25 જેટલા આ પ્રકારના કેમેરા છે તે લગાવ્યા હતા અને કેમેરા થકી તમામ પર વોચ પણ રાખતો હતો। એટલે એકંદરે કહી શકાય કે આસપાસના વિસ્તારનું જે પંચશીલ નગર છે ત્યાં એક મોટું નેટવર્ક જે છે તેને ઊભું કર્યું હતું અને સોસાયટીની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશે તો તેમને ઘરે બેઠા બેઠા તમામની માહિતી મળી જતી હતી। એટલે કે પોલીસ અથવા તો કોઈ ડ્રગ્સ લેવા આવનાર છે તેવા તમામ લોકોની તેમને જાણ છે તે રહેતી હતી અને આ જ પ્રકારે આખું નેટવર્ક ઊભું કર્યું હતું। પરંતુ એસઓજી પોલીસે તમામ આખું આ રેકેટ જે છે તે ઝડપી પાડ્યું છે ને 120 ગ્રામ ડ્રગ્સ સાથે 2 લોડેડ પિસ્તલ સાથે જે આ શિવરાજ ઝાલા જે છે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન દેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।